ગોબલજ ડિવિઝનના યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ચાલુ વરસાદમાં સરાહનીય કામગીરી કરવામાં આવી। ગોબલજ ડિવિઝનમાં ઝવેરી ઇન્ડસ્ટ્રીઝ ફીડરમાં ભારે વરસાદને કારણે વીજ પોલ ધરાશાયી થવાથી 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો હતો। વીજ પુરવઠો ખોરવાતા ઉદ્યોગોને અસર પહોંચી। ગોબલજ ડિવિઝનમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વીજ પોલ ધરાશાયી થતાં આ સ્થિતિ સર્જાઈ હતી। આના કારણે ઔદ્યોગિક એકમોને અસર થઈ છે। યુજીવીસીએલના 11 કેવી ઝવેરી ઇન્ડસ્ટ્રી ફીડરમાં આ સમસ્યા ઊભી થઈ છે। આ ફીડર 66 કેવી બીડજ સબ સ્ટેશનમાંથી આવે છે। આ ફીડર પર 10 મોટા અને 100 જેટલા નાના ઉદ્યોગો નિર્ભર છે। યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચાલુ વરસાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। ઊંડા પાણીમાં કામ કરવું પડતું હોવાથી ખેડા નગરપાલિકાની બોટનો ઉપયોગ કરીને વીજ પુરવઠો ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એમ.એ. ત્રિવેદી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ગોબલજ ફીડરના કે.એમ. પરમાર નાયબ ઇજનેર સ્થળ પર હાજર રહ્યા હતા। હું એમ.એ. ત્રિવેદી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બોપલ ડિવિઝન ઓફિસ। અમારા તાબા હેઠળના ગોબલજ સબ ડિવિઝનની અંદરમાં આવતું 11 કેવી ઝવેરી ઇન્ડસ્ટ્રીયલ ફીડર કે જે 66 કેવી બીડા સબસ્ટેશનમાંથી નીકળે છે તે આ 2 દિવસ પહેલાંથી પરમ દિવસથી વરસાદ આવ્યો ત્યારથી બંધ થયું છે। એમાં વચ્ચે જે આ દેખાય છે સામે ત્યાં થાંભલો નીચે પડી ગયેલો છે, એટલે અત્યારે માણસો સ્પેશિયલ બોટ દ્વારા ત્યાં જઈ અને એ વાયરને સમૂહ કરવાનું કામકાજ કરી રહ્યા છે। આ ફીડર ઉપર આશરે લગભગ 9 થી 10 ભારે દમણના અને 100 જેટલા હળવા દમણની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને એ લોકોને વીજ પુરવઠો ચાલુ થાય એના માટેના પ્રયત્નો અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ। પુષ્કળ પાણી છે અહીંયા આગળ, ત્યાં જવા એવી પરિસ્થિતિ નથી, એટલે અમને લોકોને ખેડા નગરપાલિકાની બોટની સુવિધા પ્રાપ્ત થઈ છે। અમે એના દ્વારા અમે લોકો કામ કરી રહ્યા છીએ। પરમ દિવસથી એટલે આશરે લગભગ 36 કલાક જેવું થઈ શકાય, 36 કલાક ઉપરથી।